નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ઝોન 2માં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલ દારૂના જથ્થાનો કરવામાં આવ્યો નાશ. વન ડે વન રોડ ઝુંબેશના ભાગરૂપે વાઘોડિયા રોડ ઉપર વિશેષ સફાઈ અભિયાન તો દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. વડોદરાની ગોદરે મેડિકલ કોલેજ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અંડર ગ્રેજ્યુએટ MBBSના કોર્સ માટેની યોજાઈ બેઠક. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન 2માં આવતા 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઝોન 2માં આવતા રાવપુરા, ગોત્રી, નવાપુરા, જેપી પોલીસ સ્ટેશન, અકોટા અને અટલાદરા તમામ 6 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઝોન 2 ડીસીપી તથા એસીપી અને પીઆઈ તેમજ એસડીએમની હાજરીમાં 6 પોલીસ સ્ટેશનમાંથી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના ઝોન 2 વિસ્તારની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં અવારનવાર જે અંગ્રેજી દારૂની રેડ થઈ હોય એ દરમિયાન પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલ હોય એની નિકાલની કાર્યવાહી માસિક થતી હોય છે. આ વખતે ઝોન 2 વિસ્તારના જેટલા પણ પોલીસ સ્ટેશન છે તેમાંથી ટોટલ મુદ્દામાલ 16,53,000 નો મુદ્દામાલ છે, જેની ડિસ્ટ્રક્શનની કાર્યવાહી ચાલે છે. અહીંયા અમારી સાથે સમગ્ર ઝોન 2 વિસ્તારના ઇન્ચાર્જ, ફાયરની ટીમ અને એસડીએમ પણ હાજર છે અને સરકારી ધારાધોરણ મુજબ આ સમગ્ર મુદ્દામાલ છે, અંગ્રેજી દારૂ મુદ્દામાલ, એનો નાશની કાર્યવાહી ચાલુ છે. આમાં કેવું હોય છે, આ એવું કંઈ પોલીસ સ્ટેશન વાઇઝ આમાં બાયફર્કેશન ના થાય. જે વખતે રેડ થતી હોય એના રેડ પછી એ કેસ ચાલતો હોય, કેસ પછી કોર્ટમાંથી સૂચન આવતું હોય, કોર્ટમાંથી પરવાનગી આવતી હોય, એના પછી એક આખી પ્રક્રિયા થતી હોય, એના પરથી મુદ્દામાલ નાશ થતો હોય છે. કયા પોલીસ સ્ટેશનમાં કેટલું છે, કેટલી રેડ થઈ, એ બધો એ વિષય નથી. અત્યારે હાલ કોર્ટે શું પરવાનગી આપી છે અને કોર્ટમાંથી કેટલો મુદ્દામાલને નાશની પરવાનગી આપી છે, કારણ કે એક કોર્ટની કાર્યવાહી હોય છે અને એની સાથે પોલીસ સાથે સંકલનમાં રહીને પોલીસ સ્ટેશનોની અંદર મુદ્દામાલ ભરાવો ના થાય એ સંદર્ભનો મુદ્દો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા વિસ્તારમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તો આ સાથે જ દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ સમયે મ્યુનિસિપલ કમિશનર પોતે હાજર રહ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને વાઘોડિયા રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ કોર્પોરેશનના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાન હેઠળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર મુકાયેલા લારી ગલ્લા સહિત ગેરકાયદેસરના શેડ તેમજ દબાણોને હટાવવામાં આવ્યા હતા. ઉપરાંત ડિવાઈડર પર જામેલા કચરા, ઘાસ તેમજ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને અપીલ કરી છે કે પાન પડીકી જેવા પદાર્થો ખાઈ રસ્તા કે ડિવાઈડર પર થૂકવું નહીં અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો. તો આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લે તે સાઈડ પર લે એને કે આગળ જવા દે આને અમે લગભગ એક મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં આખું રોડની સફાઈ, ડિવાઈડરનું ક્લિનિંગ, ડિવાઈડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ, અને સાથે સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઈડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+ રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરાના પબ્લિક બહુ સારા સપોર્ટ આપી રહ્યા છે, સારું પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે ઇલીગલ દબાણો પણ દૂર થાય છે અને માર્જિન ક્લિયર કરીને દૂર કરવાથી આપણા રોડ્સ ગાડીઓ ચાલવા માટે,
પેવર બ્લોક અને ફૂટપાથ ચાલવા માટે અને નવા પાર્કિંગ સાઇટ્સ અમે ઊભું કરીએ છીએ. જે પણ બીએમસીની પ્લોટ છે એમાં પણ નવા આપણે કાર્ય પદ્ધતિ શરૂ કરવાના છે, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ હોય, બાળકોના આંગણવાડી હોય, હોસ્પિટલ સેન્ટર્સ હોય, અમારા જે પબ્લિક સિવિક સેન્ટર્સ હોય, આ બધાની જે પ્રોજેક્ટ અત્યારે કન્સેપ્ટ ફેઝમાં છે એને આપણા બીએમસીની પ્લોટ્સમાં લાવીને સિટીની વિકાસ તરફથી લઈ જવા માટે પણ એક નાનકડો પ્રયત્ન છે. આ વન ડે વન રોડ કાયમ રહેશે, ઝુંબેશ ચાલુ રાખવાના છે, કારણ કે વડોદરાની અંદર લગભગ 4,000 વોકિંગ કિલોમીટર છે. આપણે જે શરૂ કર્યા છે લગભગ 67 to 100 રોડ્સ અમે અત્યારે પહોંચ્યા છે અલગ અલગ ઝોનમાં. એટલે એક રોડ કરવાથી ધીરે આ એક સ્વચ્છતાનું મેન્ટાલિટી પણ લાવવાની છે. વડોદરાની પબ્લિક બહુ સારા છે અને પબ્લિકનું ખૂબ સહયોગથી આ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ અને મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવો સાથે મળીને આ સિટીને અમે સ્વચ્છ બનાવીએ, આ વધારે સુંદર બનાવીએ. સર, ફરી વખત દબાણ ન થાય તો પછી જે સફળતા મળી રહી છે, લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, એ રીતે જોઈ રહ્યા છે. અમુક જગ્યામાં મને એવું પણ ફીડબેક આપણને મળી રહ્યા છે કે જે દબાણ દૂર થાય પછી 2 દિવસ પછી ફરી આવી જાય છે. એક આ કાયદાની અમે પાલન જ્યારે કરીએ, કાયદાનું ડર હોવું જોઈએ, કાયદા બધા માટે એક સમાન છે. એટલે ઇલીગલ કામ કરનાર લોકોને અમે એક મેસેજમાં આપવા માંગીએ છીએ કે ઇલીગલ કામ મહેરબાની કરીને નથી કરતા. કાયદામાં અમે પાલન કરવું જોઈએ, કાયદાને ફોલો કરવું જોઈએ અને આ કાયદામાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થવું જોઈએ. ફરી દબાણ થાય તો ફરી દૂર કરીશું, વારંવાર કરીશું અને એક મેન્ટાલિટી લાવીશું કે તમે જે પ્લોટ્સ નક્કી કર્યા છે પાર્કિંગ માટે ત્યાં પાર્કિંગ કરો. જે પ્લોટ્સ અમે ફૂડ ઝોન્સમાં, વેન્ડિંગ ઝોનમાં ડિક્લેર કરવાના છે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા, ત્યાં અમે કામગીરી કરીશું. એટલે લોકોમાં પીવાનું ખાવાનું જે વિસ્તારો છે એ એક અલગ અલગ ઝોન્સમાં ડિક્લેર કરીને ત્યાં કરવાના છે અને વોકિંગમાં હોય તો એ પેવર બ્લોક ચાલવા માટે છે, ત્યાં પાર્કિંગ નથી કરતા. એટલે ધીરે પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, દબાણ, આ બધો એક મેન્ટાલિટીને ચેન્જ લાવવાનો પ્રયત્ન છે. નાનકડો પ્રયત્ન છે. મીડિયાના મિત્રો મારફતે અમે પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ. આપ જોઈ શકો છો કે અમુક ઝોનમાં મશાલ રેલી પણ કાઢવામાં આવી છે, પબ્લિક જાતે જોડી રહ્યા છે. મોટા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લોકો જાતે આવીને જોડીને કહે છે કે ના, અમે સ્વચ્છતા ઝુંબેશમાં અમે પણ જોડવા માંગીએ છીએ. એટલે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાની અંદર સ્વચ્છ બનાવવામાં પૂરું સહયોગ મળે અને આ સિટીને વધારે અમે સુંદર બનાવી શકીએ. થેન્ક યુ. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અંડર ગ્રેજ્યુએટ સ્તરે MBBS કોર્સ અંતર્ગત બેઠક યોજાઈ હતી. ગોત્રી મેડિકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની આગામી દિવસોમાં શરૂઆત કરવામાં આવશે. તે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે જે એપ્લિકેશન પ્રક્રિયાની તપાસ કરે છે. કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી, લાઇબ્રેરી, લેબોરેટરી અને અન્ય સુવિધાઓની તપાસ કરવામાં આવે છે. ગોત્રી GMERS મેડિકલ કોલેજ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં MS યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર મયંક વ્યાસ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર વિશાલ પંડ્યા, ડોક્ટર હિતેશ રાઠોડ સહિત ગોત્રી મેડિકલ કોલેજના પ્રોફેસર, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટેની એપ્લિકેશનની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ સ્તરે MBBS કોર્સ માટે 200 બેઠકો છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ MD, MS કોર્સ માટે 83 બેઠકો છે. તો વિવિધ સ્પેશિયાલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, co-MD સાયકિયાટ્રિસ્ટ, MD પેથોલોજી, MD એનેસ્થેસિયોલોજી, MS ENT, MD ડર્મેટોલોજી, MD મેડિસિન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ સંદર્ભે MS યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તથા ગોત્રી મેડિકલ કોલેજના ડીને નિવેદન આપ્યું હતું. GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. અમારે ત્યાં અત્યારે 200 અંડર ગ્રેજ્યુએટ સીટ્સ છે MBBSની, અને અમે ધીરે દરેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સ વધારી રહ્યા છીએ અને દરેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ કરી રહ્યા છે. તો એ પ્રક્રિયાના ભાગરૂપે પોસ્ટ ગ્રેજ્યુએશનના એફિલિએશન માટે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અરજી કરેલી છે અને એના અનુસંધાને આજે યુનિવર્સિટીની ટીમ આવેલી છે અમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે. એ લોકો અમારું અપ્રૂવ કરશે અને એ પ્રમાણે અમને એફિલિએશન મળશે. આ બાબતે હું યુનિવર્સિટીની SSCના સ્ટાફની આભારી છું અને એમના સાથ અને સહકારથી GMERS મેડિકલ કોલેજ ગોત્રીના સીટ્સ વધશે, એના કારણે અમે વધારે સારી સુવિધાઓ દર્દીઓને આપી શકીશું અને રિસર્ચ અને ટીચિંગ પણ અમે વધુ સારી રીતે કરી શકીશું. ગોત્રી મેડિકલ કોલેજ GMERS છે, તેઓ દ્વારા હાલમાં જે પણ એમના
કોર્સીસ ચાલી રહ્યા છે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજીની સીટોમાં અમુક ડિપાર્ટમેન્ટમાં સીટો વધારવા માટેની અને બીજા નવા 5 ડિપાર્ટમેન્ટ નોન ક્લિનિકલમાં નવી પોસ્ટ ગ્રેજ્યુએશનની MD-MSની સીટો વધારવા માટેની તેઓની દરખાસ્ત યુનિવર્સિટી લેવલે આવેલી હતી. તે એપ્લિકેશનના સંદર્ભે રૂટીન પ્રોસેસના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા એક કમિટીનું ગઠન થાય છે અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એઝ વેલ એઝ જે પણ એમનો ટીચિંગ સ્ટાફ છે, મેન પાવર છે, લાઇબ્રેરી ફેસિલિટી, ઇક્વિપમેન્ટ ફેસિલિટીઝ છે, લેબોરેટરી ફેસિલિટીઝ છે, એનું એક એક્ઝામિનેશન કરવામાં આવે છે એઝ પર ધી MCI ગાઈડલાઇન અને એના બેઝ ઉપર યુનિવર્સિટી એમને કન્સેન્ટ ફોર એફિલિએશન ઇસ્યુ કરતી હોય છે. એ પ્રોસેસના ભાગરૂપે આજે કમિટી દ્વારા એક્ઝામિનેશન થયેલું છે અને વી હોપ કે જાહેર જનતાને જે SSG મેડિકલ કોલેજ દ્વારા એક સારી સેવા પૂરી પાડવામાં આવે છે. આ બધા જ ડિપાર્ટમેન્ટ ત્યાં અત્યારે ઓલરેડી ચાલુ છે અને પેરેલલ GMERSમાં પણ સારામાં સારી સુવિધાઓ હાલમાં ખૂબ સારી લોકોની OPD ચાલી રહી છે અને જેમાં પીજી સીટોમાં વધુ વિદ્યાર્થીઓને એડમિટ થતાં તેમાં જે પણ સેવાઓનો વ્યાપ પણ વધવા પામશે અને લોકોને વધુ સેવા મળી પામશે અને નોન ક્લિનિકલમાં જે 5 ડિપાર્ટમેન્ટમાં જે પીજી સીટોની એમની એપ્લિકેશન છે એ પણ આગળ જતાં આગળના વર્ષોમાં સમાજ અને સોસાયટી માટે અને દર્દીઓ માટે ખૂબ જ સારી સેવા પૂરી પાડશે એવી આશા છે. થેન્ક યુ. વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સુખધામ હવેલી ખાતે મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. યમુના નિકુંજ હવેલીમાં તૃતીય પીડાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજના શુભ આશીર્વાદ દ્વારા પરમ પૂજ્ય વંદનીય બહુજીને મંગલમય ઉપસ્થિતિમાં યમુના નિકુંજ મહિલા મંડળની યમુનાજીના 41 પદ યમુનાષ્ટક સંગીતના ઢોલ ખંજરી મંજીરાના સથવારે કીર્તન રાસ ગરબાની ભારે રમઝટ જોવા મળી હતી. તો સાક્ષાત વલ્લભ સ્વરૂપ શિર પર કળશ ધારણ કરીને મહિલાઓ આશ્રય પદનું ગાન કરીને ભક્તિમાં રસ તરબોળ થતી જોવા મળી હતી. એટલું જ નહીં, શયનમાં પરમ પૂજ્ય વહુજીના કરકમલો દ્વારા હવેલીમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેને પગલે હવેલીનું વાતાવરણ વિશ્રામ ઘાટ, ઠુકરાની ઘાટ, બંગાલી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ ઘાટ વગેરે ઘાટોની યાદ છતી થઈ હતી. અત્રે બિરાજમાન પરમ પૂજ્ય
અશોકજીના યુગલ ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. અને આજના આ યમુનાજી છઠના અને યદુનાજીના ઉત્સવ દોહરા ઉત્સવના અનુસંધાનમાં આજે શુભધામ હવેલીમાં યમુના નિકુંજમાં અને યમુનાજીના સાનિધ્યમાં અને યમુનાજી સ્વરૂપ શ્રી વહુજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં આજે 3 દિવસથી યમુના નિકુંજ સત્સંગ હોલમાં આજે ઘણી બધી બહેનો આજે વહુજીની ઉપસ્થિતિમાં જે યમુનાજીના ગુણગાન ગાવાનો લાભો અવસર જે પ્રાપ્ત થયો છે એ અમારા સૌનું અહોભાગ્ય છે. અને એમાંય પરમ પૂજ્ય કાકરોલી નરેશ શ્રી વાગેશ બાવાની આજ્ઞાથી અને એમના ઉત્સાહથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ. અને એ અમારા માટે ખૂબ જ અહોભાગ્ય છે કે આવો 3 વર્ષથી યમુનાજી બિરાજ્યા છે ત્યારથી જ અમને આવો લાવો મળી રહ્યો છે. વહુજીની ઉપસ્થિતિમાં એ અમારી સૌ બહેનોનું અહોભાગ્ય માની અને દ્વારકાધીશની કૃપા માનીએ છીએ. આવો અવસર અમને હંમેશા પ્રાપ્ત રહે એ શ્રી પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં હું નિવેદન કરું છું. અને હું વહુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી આવો અવસર અમને હંમેશા આપની ઉપસ્થિતિમાં મળી રહે એ જ હું આપણે વિનંતી કરું છું. બોલો હા, હું રીટાબેન ગાંધી અને પરમ પૂજ્ય શ્રી વાગેશ બાવાની આજ્ઞાથી અને પરમ પૂજ્ય અશોકજીની આજ્ઞાથી જે પ્રોગ્રામ મને આજ્ઞા કરી છે એ પ્રમાણે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ ખાતે અદ્યતન IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે અદ્યતન IVF કેન્દ્રનું ઉદ્ઘાટન વડોદરા શહેર અને જિલ્લાની અગ્રણી આરોગ્ય સેવા પ્રદાન કરતી સંસ્થા BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા શહેર અને જિલ્લાના નાગરિકોને અદ્યતન અને સર્વોત્તમ વંધ્યત્વ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે એડવાન્સ અને અદ્યતન IVF કેન્દ્રની શરૂઆત કરવામાં આવી રહી છે. એડવાન્સ IVF કેન્દ્રનું ઉદ્ઘાટન આજરોજ સવારે 9 કલાકે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય ડોક્ટર સ્વામી BAPS સંસ્થાના સદગુરુ સંત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામીની પાવન ઉપસ્થિતિ જોવા મળી હતી. આ કેન્દ્ર દ્વારા નિસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિ માટે સારવાર લેતા ઉત્તમ, વિશ્વસનીય અને આધુનિક સારવાર ઉપલબ્ધ થશે. તો હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો તથા કર્મચારીગણની હાજરીમાં આ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નવી સેવા દ્વારા BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વધુ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવા પ્રતિબદ્ધ છે. આખી જિંદગીમાં ધોબીને કાઢવા આપ્યો તો ધોબી પર આવે ને તે ભૂલથી કંઈક એનું ધોળ એક ચાદર પકડી સુઈ રહેતા. ભણવામાં ખૂબ હોશિયાર હતા. ગણિતના વિષયમાં એમના 300માંથી 298 માર્ક હતા. પછી આણંદમાં છે બધા એના માત્ર વિદ્વેષ બને છે. એના માતા પિતા એક થાય છે એ ડૉક્ટર છે. श्यामं सितं द्विजमेव चतुर्भुजं च त्वं भक्तिकरमतनयं शरणं प्रपद्ये शिक्षार्थमत्र भक्तिमतां नराणाम् ઈશ્વરને આપણે વિનંતી કરીએ કે પોતે આગળ આવશે. પણ એવું ઈશ્વરને વિનંતી કરશું કે પોતે આગળ આવીને આશીર્વાદ પ્રાપ્ત કરે. કોઈના કાના પડતા ઘડિયાળ નહીં ચૂકવું. ઉંમરમાં કોઠારી સ્વામી છે. અને
એને સારા ટ્રેનિંગ આપવાની, એને બધા સાફ કરવાના, એને વાસણ ઉટકવાના, એને ચોખ્ખા કરવાના. શ્રી વાસુદેવ વિમલા નારાયણં નરકારણ એકના એક આ ઘણા બધા આવી રીતે છે. એનાથી મહત્તા નથી. સમજાવો. સ્વામી, આ ઓપરેશન થિયેટર છે. અહીંયા બધી ઓપરેશન જે નાના નાના એના ઓપરેશન થતા હોય તે કરતા હોઈએ છે. આ અમારું અડધો જ લેજો અને એમને ડૉક્ટર તરીકે ઓળખેલા BAPSમાં 22 ડૉક્ટર છે. બાળક ન થવાના પ્રશ્નો હવે બહુ વધી રહ્યા છે અને આની અંદર ભગવાનની કૃપા એ મુખ્ય વસ્તુ છે. મહેનત તો કરવાના છે. નવીન આશીર્વાદ આપો કે સફળતા આપણે ત્યાં જે આવે બધાને સફળતા મળે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ પર્વે સદગુરુવર્ય સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી તેમના પાવન હસ્તે આજે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના 250થી પણ વધારે વ્યક્તિઓને સમાવી શકે તેવા સુંદર પરિષદ હોલ અને તેની સાથે નિસંતાન દંપતીઓની સારવાર સારામાં સારી પ્રાપ્ત થાય તે માટેના IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર ટૂંક જ સમયની અંદર દર્દીઓને આ સારવારનો લાભ એ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થશે, જેમાં 20 વર્ષથી પણ વધારે વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નવીન પંચાલ, જે પોતે IVF સ્પેશિયાલિસ્ટ છે, તેમની સેવાઓનો લાભ એ આપણને પ્રાપ્ત થનાર છે. આ સેન્ટર એ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું અને અદ્યતન ટેકનોલોજી સાથેનું આ એક સેન્ટર એ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડે અહીંયા એક IVF સેન્ટર આપણે આજે પૂજા વિધિ કરવામાં આવેલી છે, જેનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ એક સેન્ટર છે જે બરોડામાં અને બરોડાના આસપાસના વિસ્તારની અંદર જે લોકોને બાળક રહેવામાં તકલીફ પડે છે, નિસંતાન કપલ છે, તેની સારવાર માટે ચાલુ કરવામાં આવેલું છે, જેની અંદર એમને બધી એડવાન્સ ટ્રીટમેન્ટ, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડવાળી ટ્રીટમેન્ટ છે, જેવી કે ટેસ્ટ ટ્યુબ બેબી, ઇવન ટેસ્ટ ટ્યુબ બેબી કરતાં પણ જે આગળની પદ્ધતિ હોય છે કે જેમાં ICSI આવે, PGD આવે, એ બધી જ સુવિધા એક જ રૂફની નીચે અવેલેબલ છે. એની સાથે સાથે ઘણા કપલ એવા છે કે જેમને IVFની જરૂર નથી અને એનું સચોટ નિદાન, યોગ્ય માર્ગદર્શન અહીંયા કરવામાં આવશે. આ IVF સેન્ટર બીજા IVF સેન્ટરથી ઘણું અલગ છે, કારણ કે આ એક સંસ્થા સાથે જોડાયેલું છે કે જે અમે નહીં ખાલી મેડિકલ સારવાર પર આધ્યાત્મને પણ અંદર ઇન્ક્લુડ કરીશું, જેથી જે પણ કપલ આ ટ્રીટમેન્ટમાંથી પાસ થતા હોય તે ન તો સ્ટ્રેસ અનુભવે અને એમનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.